ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર, જનકલ્યાણ સેવા ટ્રસ્ટ રાજપીપળા, નર્મદા સાહિત્ય સંગમ તથા MRR આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ રાજપીપળાના સંયુક્ત ઉપક્રમે એક દિવસીય રાજ્યકક્ષાનો ગઝલ લેખન પરિસંવાદ અને ગઝલ લેખન શિબિર MR આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ રાજપીપળા ખાતે યોજાયો. ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર, જનકલ્યાણ સેવા ટ્રસ્ટ રાજપીપળા, નર્મદા સાહિત્ય સંગમ તથા MRR આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ રાજપીપળાના સંયુક્ત ઉપક્રમે એક દિવસીય રાજ્ય કક્ષાનો ગઝલ લેખન પરિસંવાદ અને ગઝલ લેખન શિબિર MR આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ રાજપીપળા ખાતે યોજાયો હતો. કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે નાંદોદના ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખ ઉપસ્થિત રહ્યા. કાર્યક્રમ દરમિયાન ગઝલ સાહિત્યના વિકાસને તેના સ્વરૂપ અને સમય સાથે થયેલા પરિવર્તન અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવે. પરિસંવાદમાં વક્તા તરીકે જાણીતા કવિ મંગળ રાવળ, રમેશ પટેલ અને નૈશદ મકવાણા ઉપસ્થિત રહ્યા. ગઝલનું સ્વરૂપ, વિકાસ, ગઝલના પ્રચલિત છંદોના બંધારણ અંગે વિગતવાર માર્ગદર્શન આપ્યું હતું. સાથે જ પરંપરાગત ગઝલ, આધુનિક ગઝલ વચ્ચેનો તફાવત અને તેમાં રહેલું સાતત્ય તથા બંને વચ્ચેનો સમન્વય સરળ ભાષામાં સમજાવ્યો હતો. ઉપસ્થિત સાહિત્ય પ્રેમીઓને ગઝલ લેખનની ઊંડી સમજ મળી. આ પ્રસંગે બિરસા મુંડા યુનિવર્સિટી રાજપીપળાના વાઇસ ચાન્સેલર ડોક્ટર મધુકર પાડવી, MR આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ રાજપીપળાના પ્રિન્સિપલ ડોક્ટર શૈલેન્દ્રસિંહ, માંગરોળના જનકલ્યાણ સેવા ટ્રસ્ટ રાજપીપળાના પ્રમુખ જ્યોતિ જગતાપ સહિત અનેક સાહિત્યિકો, વિદ્યાર્થી અને કવિઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે કુલપતિ ડોક્ટર મધુકર પાડવી, જાણીતા કવિ સાહિત્યકાર રમેશ પટેલ, મંગળ રાવળ, નૈશદ મકવાણાનું સન્માનપત્ર આપી શાલ ઓઢાડી પુસ્તક અને પુષ્પગુચ્છથી સન્માન કરાયું હતું. બપોરના સેશનમાં વિદ્યાર્થીઓનો ગઝલ લેખન અંગેનો વર્કશોપ યોજાયો હતો. કાર્યક્રમનું સફળ આયોજન જનકલ્યાણ સેવા ટ્રસ્ટ રાજપીપળા દ્વારા કરવામાં આવ્યું હતું. મને કહેતા આનંદ થાય છે કે નર્મદા જિલ્લાના ઇતિહાસમાં પ્રથમ વખત એક ગઝલ લેખન શિબિર અને એનો પરિસંવાદ યોજવાનું શ્રેય અત્યારે નર્મદા જનકલ્યાણ સેવા ટ્રસ્ટ રાજપીપળા, જનકલ્યાણ સેવા ટ્રસ્ટની સાથે સાથે નર્મદા સાહિત્ય સંગમ અને MR આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજના ઉપક્રમે આજે એક દિવસનો રાજ્ય કક્ષાનો સેમિનાર યોજવામાં આવ્યા, જેમાં 3 મુખ્ય ગુજરાતભરમાંથી મોટા કવિઓ, 130 પુસ્તકોના લેખક રમેશ પટેલે ગઝલ અને ગઝલના સ્વરૂપ ઉપર સુંદર માર્ગદર્શન આપ્યું. જ્યારે બીજા વક્તા જે છે મંગળ રાવળ, કે જેમણે ગઝલ અને છંદ વિશેનું બંધારણ વિશેની સુંદર સમજ આપી, અને સાથે સાથે નૈશદ મકવાણા કે જેમણે ગઝલના વિવિધ સ્વરૂપો વિશે ખૂબ સુંદર માર્ગદર્શન આપ્યું. આજે ગઝલ એક એવો સાહિત્યનો પ્રકાર છે કે જે વિદ્યાર્થીઓ શીખી શકે તો ભવિષ્યમાં સારા કવિ, સારા ગઝલકાર બની શકે એવું ઉત્તમ માર્ગદર્શન એમને આપવામાં આવ્યું. દીપક જગતાપ. ખાસ કરીને નર્મદા જિલ્લામાં જે પ્રથમ વખત ગઝલ લેખન પરિસંવાદ અને ગઝલ લેખન શિબિર યોજાય છે, બાળકોને કેવો લાભ મળે વિદ્યાર્થીઓને? આજે રાજપીપળા ખાતે ગઝલ પરિસંવાદ અને ગઝલ લેખન શિબિર અંગેનો કાર્યક્રમ MR આર્ટ્સ અને સાયન્સ કોલેજમાં યોજાઈ રહ્યો છે. ત્યારે ગુજરાત સાહિત્ય અકાદમી, MR આર્ટ્સ સાયન્સ કોલેજ અને જનકલ્યાણ સેવા ટ્રસ્ટના માધ્યમ થકી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, કે જેમાં જે આપણા ગુજરાત રાજ્યના જે કવિશ્રીઓ છે, કે નૈશદભાઈ મકવાણાજી છે, રમેશભાઈ પટેલ છે, અને સાથે મંગળભાઈ રાવળજી અને બીજા અનેક એવા કવિઓ છે કે જેમણે આજે આ કોલેજમાં ઉપસ્થિત રહ્યા છે અને વિદ્યાર્થી મિત્રોને ગઝલ અંગેનું માર્ગદર્શન અને એ અંગે માટે લેખન માટેની શિબિરનું આયોજન કર્યું છે. ત્યારે એમના પોતાના માર્ગદર્શન થકી આ વિદ્યાર્થી મિત્રોને પણ એમના દરેક વ્યક્તિના જીવનમાં અને દરેક વ્યક્તિના હૃદયમાં એક કવિ હૃદય હોય જ છે, તો એમને પણ એમના જીવનમાં એમના પણ કંઈક કૌશલ્ય હોય, એમનામાં પણ કંઈક એવી એ હોય કે જેથી કરીને એ પોતે પોતાના હૃદયની જે વાત બહાર મૂકી શકે, અને એના માટેનું માર્ગદર્શન આપવા માટે આજે આ વિશિષ્ટ કાર્યક્રમ જે યોજાવા જઈ રહ્યો છે, નર્મદા જિલ્લામાં પ્રથમ વખત થઈ રહ્યો છે. ત્યારે આ કાર્યક્રમના સાથે આ સંસ્થાના સંસ્થાપક અને માન્ય પૂર્વ ધારાસભ્ય શ્રી પીડી વસાવા સાહેબ ઉપસ્થિત રહ્યા છે. સાથે બિરસા મુંડા યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર શ્રી અને ICSSRના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી ડોક્ટર મધુકર પાડવી સાહેબ પણ ઉપસ્થિત રહ્યા છે. ત્યારે દીપકભાઈ જગતાપ અને જ્યોતિબેન જગતાપની ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે આજના આવા અનેક એવા વિશિષ્ટ કાર્યક્રમ થકી આજે વિદ્યાર્થી મિત્રોને પણ ખૂબ સારું માર્ગદર્શન મળી રહેશે અને એમને પણ જીવનમાં કંઈક કરવા માટેની જે પ્રેરણા મળી રહેશે એ માટેનું આજનો આ કાર્યક્રમ ખૂબ જ અભિનંદનને પાત્ર છે. અને આ ટીમને સર્વેને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને વિદ્યાર્થી મિત્રોને પણ ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું. દીપક જગતાપનો રિપોર્ટ, AS9 ન્યૂઝ, રાજપીપળા.
અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।